અને મને ગેસ થાય, ઓટકાર આવે. જ્યાં શરીરમાં ગમે ત્યાં આમ દબાવો ને એટલે ઓટકાર બહુ જ આવે. કેટલા સમયથી આવું થાય? 5 વર્ષથી આમ ઓટકાર તો આવે છે. અને દબાવો તો તમે આવી રીતે જ આવે? હા, ગમે ત્યાં દબાવો? ગમે. આંખમાં દબાવો તો આવે? પગમાં? આમ ફરી જાવ તો અહીંયા પીઠમાં દબાવો. કાકા તમે દબાવો તો આવે? હા, આવે જ છે. 5 વર્ષથી? હા, આ માથામાં ને બધે ગમે. દબાવો સાહેબ, ગમે આંખ દબાવો, આંખ ચાલુ. મિત્રો, માતાજીને પેલા દબાવવાથી ફૂલ ગેસ થતો. જો હવે ગમે ત્યાં દબાવીએ, પેલા એના આંખમાં, માથામાં, ગાલમાં બધી જગ્યાએ ગેસ બહુ નીકળતો. અને કેટલા 5 વર્ષથી નીકળતો ને? 5 વર્ષથી. જો હવે તમે દબાવો માતાજી, એમ કઈ નથી થતું. હે ના. મનીષા માતાજી, આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ છે? જામનગર થી આવીએ છીએ અને મને ગેસ થાય, ઓટકાર આવે. જ્યાં શરીરમાં ગમે ત્યાં આમ દબાવો ને એટલે ઓટકાર બહુ જ આવે. કેટલા સમયથી આવું થાય? 5 વર્ષથી આમ ઓટકાર તો આવે છે. અને દબાવો તો તમે આવી રીતે જ આવે? હા, ગમે ત્યાં દબાવો? ગમે. આંખમાં દબાવો તો આવે? પગમાં? આમ ફરી જાવ તો અહીંયા પીઠમાં દબાવો. કાકા તમે દબાવો તો આવે? હા, આવે જ છે. 5 વર્ષથી? હા, આ માથામાં ને બધે ગમે. દબાવો સાહેબ, ગમે આંખ દબાવો, આંખ ચાલુ. દવા કેવું કઈ નહોતું લીધું? દવા ના, દવા તો ગેસ ઓટકાર તો ચાલુ જ રહે આમને. ગમે ત્યાં દબાવો એટલે ઓટકાર આવે જ. એવું કઈ જમે કે જેમાં પેલા કે ગમે અને ચાલુ થઈ જાય પછી તો આમ થાય કે આમ દબાવી લેખે ને બધી પછી બધું નીકળી જાય ને પછી બહુ વાંધો ના. અમારે છે ને સાહેબ એવું છોકરી છે ને, છોકરી પછી આખા શરીરને દબાવી દે. મારે એટલી છે ને એને કહું ને ગેસ કાઢી એટલે પછી કાઢી દે ગેસ. બધે આમ દબાવે, અહીંથી ચાલુ કરે, બધા અહીંથી આમ બધે દબાવે બધે. પેટમાં દબાવીએ તો થાય? હા, બધે. છાતીમાં મૂંઝારો થાય એવું કઈ થાય? હા, તકલીફ પડે, આમ થાય છાતીમાં દુખે એમ થાય કે અહીંયા દબાવો તો થાય? જોવો તો હા, એસિડિટી થાય? એસિડિટી થાય. વધારે થાય કે ઓછી? એસિડિટી તો આમ છાતી વધારે ક્યારેક એવું ખાધું હોય તો થાય. ફરી જાવ તો અહીંયા આમ દબાવો. હા, કઈ વાંધો નહીં, હાલો તમારો આ ગેસ મટાડીએ. બીજું હા, ગેસ મટાડી દે. હવે બહુ હેરાન થાય છે. ઢીલું મેક દો શરીર, આવ શરીર આવ લૂઝ મેક. ઊંડો શ્વાસ લો, માં છોડો. ઓકે, ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે, ઊંડો શ્વાસ છોડો. ઢીલું બાંધો માં. હજી શ્વાસ લો, માં છોડો. ઓકે, તમારો ગેસ રેડી. દબાવો છો માતાજી. નથી આવતો ઓટકાર, ને દબાવતા ઓટકાર આવતો હતો.
હાવ બંધ થઈ ગઈ. પડખું ભરીને બેસી જાઓ. દૂધ માંગી દો શરીર આવ. અરે પ્રભુ. લૂઝ રાખો લૂઝ. મિત્રો માતાજીને પેલા દબાવવાથી ફૂલ ગેસ થતો જો હવે ગમે ત્યાં દબાવીએ પેલા એના આંખમાં માથામાં ગાલમાં બધી જગ્યાએ ગેસ બહુ નીકળતો અને કેટલા 5 વર્ષથી નીકળતો ને 5 વર્ષથી. જો હવે તમે દબાવો માતાજી. એમ કઈ નથી થતું કાકા જ્યારે આપણે પેલા દબાવ્યું હતું માતાજીને તમે આવ્યા હતા ત્યારે બહુ ગેસ નીકળતો હા આવતા ને ઉઠ કરે બરોબર અને હવે તમે દબાવો તો અત્યારે નથી થતા લ્યો ને ખાલી આમ આ કટતા હતા ત્યારે જ ઓટ કરાવતા ઊભા થઈને વ્યવસ્થિત દબાવો તમ તારે. ને અત્યારે જમ્યા એવી છે અત્યારે જઈમાય છે તે જીમે છે. હા આજે અડધી કલાક થઈ જઈમાં છે અત્યારે નથી આવી ઉત્કર જરીકે આવતા ગેસ જ નથી અત્યારે ના કઈ તકલીફ મિત્રો નથી આ થતી. હકીકતમાં ના. મારે બહુ જ માતાજીને બહુ જ ગેસ નીકળતો ભયંકર બરોબર ને હા, અસહ્ય. બહુ હા અસહ્ય. છે જ ઓટકાર કાંઈ પછી 5 ઓટકાર જ વર્ષ થયા આવતા. છે આજકાલ નીકળ્યું તો એવું કઈ નથી 5 વર્ષ થયા ગમે છે જગ્યાએ દબાવે એટલે ઓટકાર 5 આવતા. વર્ષ થયા છે હવે કેમ છો અત્યારે તો બહુ કાંઈ સરસ. નથી ગેસ જ નથી અત્યારે રેડી ને હાવ નીકળી હાવ ગયો ready. ગેસ. ઓટકાર આવ્યા જ ત્યારે નતા કેવી આવતા. તકલીફ હતી ફૂલ અને ફૂલ આજ આવ્યા ત્યારે નહીં 5 વર્ષ થયા આ જ રીતે કન્ટિન્યુ પણ પછી ટ્રીટમેન્ટ કર્યા પછી કેમ કર્યા પછી અત્યારે મને લાગે છે 100% કાંઈ છે નહીં રેડી ને કાંઈ એટલે કાંઈ નથી અત્યારે મિત્રો આપણી સાથે અત્યારે મનીષા માતાજી છે જેઓને ખૂબ જ ભયંકર ગેસ થતો હતો આપણે એને પૂછે માતાજી આ તમને કેટલા સમયથી આ તકલીફ હતી ને આ ટ્રીટમેન્ટ કર્યા પછી તમને જે ગેસ નીકળતો હતો એમાં કેમ છે. મને 5 વર્ષથી આ હતી તકલીફ. હવે અત્યારે ડોક્ટરની ટ્રીટમેન્ટ થી બધી સારું જ છે. કઈ તકલીફ છે નહીં. હવે ઓટકાર તમે આવતા બંધ થઈ ગયા. દબાવો તો ડકાર જે આવતા તે આવે છે. ના જરાય નથી આવતા. આવ્યા ત્યારે કેટલા આવતા. આવ્યા ત્યારે બહુ જ આવતા હતા. બંધ જ નતા થતા. અત્યારે આવતા જ નથી. પ્રભુ તમે દબાવો એકવાર. રેડી ને ના ના પ્રભુ? સાહેબ અત્યારે કાંઈ છે જ નહીં કાંઈ નથી ઓકે ઓકે એટલે ઓકે જ સરસ લ્યો આ વિડિયો YouTube માં મૂકી શકીએ. હા હા હા, મૂકી હા, શકો ને કાંઈ કેમ ના વાંધો મૂકી શકો કોઈ 5 વ્યક્તિને આપણાથી લાભ થાય તો શું વાંધો ના કોઈને તકલીફ હોય હા. મારા જેવી તો આવી શકે. સરસ ટ્રીટમેન્ટ થઈ જશે. સરસ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. સરસ સાહેબ